સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક ફાળવવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત થયું હતું. સુરત પોલીસ કમિશનર અજય કુમારના વરદ હસ્તે ભેસ્તાન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં બનતી ગુનાખોરી ડામવા માટે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. વિસ્તાર પ્રમાણે અલગ અલગ પોલીસ મથકની ફાળવણી પણ કરવામાં આવી છે, જેમાં ફરીથી એક પોલીસ સ્ટેશનનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અને સુરત પોલીસ કમિશનર અજય કુમારના વરદ હસ્તેથી ભેસ્તાન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિકોની છેલ્લા ઘણા સમયથી પોલીસ મથક બનાવવાની માંગને લઈ પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં ભેસ્તાન વિસ્તારના સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું ભેસ્તાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને એના સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે 3.5 લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દ્રષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે. પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે, કડકમાં કડક રીતે કાર્ય કરશે, પરંતુ બાકીના મોટા ભાગે જે નાગરિકો છે, શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે, તેમની સાથે પોલીસના મિત્રતાપૂર્વક વર્તન આ પોલીસ સ્ટેશનમાં પણ રહેશે. સુરત શહેર પોલીસ હંમેશા લોકોની સલામતી માટે કામ કરતી રહી છે. આ પોલીસ સ્ટેશન નવા જ્યારે બંધાશે અહીંથી સર્વશ્રેષ્ઠ કામગીરી નાગરિકોને મળી રહે. કાયદો વ્યવસ્થા, માલ મિલકતની સલામતી, જીવનની સલામતી, આ બાબતે અતિ સુંદર કામગીરી ભેસ્તાન પોલીસ સ્ટેશનના સ્ટાફ કરશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે.